કે બહારના લોકો સુધી હજી આના વિશે ખાસ જાણ છે નહીં, પરંતુ એ વિડીયો પ્રસ્તુત થયા બાદ ખૂબ લોકો આવી રહ્યા છે, દૂર દૂરથી લોકો આવી રહ્યા છે. મારા શિષ્યોને મળ્યા બાદ એમના વિશેનું એમનું ઓપિનિયન કે મહારાજજીના શિષ્યએ કહ્યા અનુસાર નિયમ લેવાના કારણે અમારા ઘરમાં જે પણ એમની પ્રોબ્લેમ્સ હતી 2-3 દિવસમાં જ એમાં ખૂબ વધારે સુધારો દેખાવા મળી રહ્યો છે. વિદેશના વિઝા ક્યાંયથી રિજેક્ટ થયા હોય તો અહીંયા બાધા રાખવાથી 14 દિવસની બાધા રાખવાથી તરત જ એ વિઝા મળી જાય. જીવનની કોઈ પણ સમસ્યા હોય, ભગવાન સિવાય આ દુનિયાની બીજી કોઈ તાકાત નથી જેને સોલ્વ કરી શકે, એનું સમાધાન કરી શકે. 14 દિવસની બાધા છે. એ બાધા એવી છે કે આ સ્થળની એક મુઠ્ઠી માટી લઈને હું કૃષ્ણ પ્રિયદાસ આ પહેલા આ ગણપતિ મંદિર જેનો વિડીયો પ્રસ્તુત કર્યો કે જે ગણપતિ શેર બજારિયા ગણપતિ, ભજીયાવાળા ગણપતિ, મનોકામના સિદ્ધેશ્વર ગણપતિ, આ તો મારા પરમ પૂજ્ય ગુરુદેવ જે હિમાલયમાં બિરાજે એમણે આપેલું નામ છે મનોકામના સિદ્ધેશ્વર. અનેક પ્રકારની મનોકામનાઓ જેમના ચરણે આવીને સિદ્ધ થાય. જેમને ભજીયાનો પ્રસાદ ખૂબ પ્રિય છે એટલા માટે ભજીયાવાળા ગણપતિ કહેવાય. અહીંયાના લોકોમાં, સ્થાનિક લોકોમાં આ મંદિર ઘણું પ્રચલિત છે. પણ જેવું મેં એ વિડીયોમાં કહ્યું હતું કે બહારના લોકો સુધી હજી આના વિશે ખાસ જાણ છે નહીં, પરંતુ એ વિડીયો પ્રસ્તુત થયા બાદ ખૂબ લોકો આવી રહ્યા છે, દૂર દૂરથી લોકો આવી રહ્યા છે. અને પ્રભુ કૃપાથી આટલા ઓછા સમયમાં આવેલા આ લોકોના 3જા કે 4થા દિવસે જ મારા શિષ્યો ઉપર ફોન પણ આવવા માંડ્યા કે મુલાકાત લીધા પછી, મહારાજજીને મળ્યા પછી, કે મારા શિષ્યોને મળ્યા બાદ એમના વિશેનું એમનું ઓપિનિયન કે મહારાજજીના શિષ્યએ કહ્યા અનુસાર નિયમ લેવાના કારણે અમારા ઘરમાં જે પણ એમની પ્રોબ્લેમ્સ હતી 2-3 દિવસમાં જ એમાં ખૂબ વધારે સુધારો દેખાવા મળી રહ્યો છે. તો આ ગણપતિ પ્રભુ, આ ગણેશ ધામ મંદિર, મનોકામના સિદ્ધેશ્વર, ભજીયાવાળા ગણપતિ કહો, શેર બજારિયા ગણપતિ કહો, દરેકની પોતાની શ્રદ્ધા અનુસાર લોકો એમના નામ રાખેલા છે. જેવી જેની મનોકામનાઓ પૂરી થઈ. વિઝાવાળા ગણપતિ કહે ઘણા લોકો. વિદેશના વિઝા ક્યાંયથી રિજેક્ટ થયા હોય તો અહીંયા બાધા રાખવાથી, 14 દિવસની બાધા રાખવાથી તરત જ એ વિઝા મળી જાય. હવે આ 14 દિવસની બાધા શું છે એના વિશે ઘણા બધા લોકોએ પ્રશ્ન પૂછ્યો, અને અહીંયા આવીને પૂછવા માટે એમની એ પણ વિનંતી હતી કે મહારાજજી આના વિશે જાણકારી આપી દો તો વધારે સારું. અમે લોકો આવે, અમને બિલકુલ આ વિશે કંઈ ખ્યાલ જ ન હતો. તો આ જે વસ્તુ છે અમને ડિટેલમાં જો જાણવા મળ્યું હોત તો અમે એ રીતે અહીંયા આવ્યા હોત. આ મંદિર વિશે સૌ ભક્તજનોને હું ખાસ કહીશ, જીવનની કોઈ પણ સમસ્યા હોય, ભગવાન સિવાય આ દુનિયાની બીજી કોઈ તાકાત નથી જેને સોલ્વ કરી શકે, એનું સમાધાન કરી શકે. પછી જેવું મેં કહ્યું કે અહીંયા વિઝા માટે પણ લોકો આવે છે, શેર બજારમાં પૈસા ફસાઈ ગયા હોય, અનેક પ્રકારના આર્થિક સંકટો હોય, કોઈ પ્રકારના રોગરાઈ હોય, આધિ વ્યાધિ ઉપાધિ આનાથી જ મનુષ્યનું જીવન ભરેલું હોય, સુખના ક્ષણો બહુ ઓછા હોય, દુઃખની પળો બહુ જ લાંબી જતી હોય, અનેક પ્રકારના દુઃખ હોય, ઘરમાં સંતાન થવું ન થવુંથી લઈને તો પોતાના સંતાનોના વિવાહ નક્કી થવા ન થવા, અનેક પ્રકારની સમસ્યાઓથી, બાળકોનું ભણતર, બાળકો ભણતા ન હોય અથવા તો ભણતા હોય ખૂબ પણ સારા રિઝલ્ટ ન આવવા, દરેકની અનેક પ્રકારની સમસ્યાઓ. પણ જેને વિઘ્ન વિનાશક જ કહેવાય, જે સંકટ નાશક જ છે, જે સંકટ નાશ કરવા માટે જ બેઠો છે દાદા, ગણપતિ દાદા, આપણા સૌના દાદા, એમના ચરણે ગયા પછી માણસના વિઘ્નો દૂર ન થાય એવું બને નહીં. મારા ગુરુજી જેમના વિશે મેં કહ્યું છે, પાછલા વિડીયોમાં કહ્યું, અનેક પોડકાસ્ટમાં હું કહી ચૂક્યો છું કે વર્તમાનમાં એમનું આયુષ્ય ચાલી રહ્યું છે 1738મું વર્ષ. આટલા લાંબા સમયથી એમને પોતાનું શરીર હિમાલયના કેદાર ક્ષેત્રમાં ટકાવી રાખ્યું છે. શરીર ઉપર એક પણ વસ્ત્ર પહેરે નહીં, અને અન્નનો ત્યાગ, જળનો તો એ તો હવે પાણી એટલે હવાની આની વચ્ચે જ રહે છે, બરફની વચ્ચે, એટલે કદાચ જળ તત્વની તમને જરૂર ન પડે. અને રોજ રાત્રે 2 વાગે હું જ્યારે 5માંથી પહેલું સ્નાન 2 વાગ્યાનું કરું અને ધ્યાનમાં બેસું ત્યારે એમના ચરણોમાં હું ધ્યાન ધરું, એમના ચરણ કમળનું, અને એમના દર્શન થાય અને મને અલગ અલગ પ્રકારની લોકોની સમસ્યા વિશે સમાધાન કહે. તો એમના દ્વારા જ 2015માં જ્યારે આ
મંદિર શરૂ થયું ત્યારે જે કહેવામાં આવ્યું હતું, શિવજીની સ્થાપના કરાઈ, કે જે મેં પાછલા પોડકાસ્ટમાં કહ્યું કે મારા સાબરમતીના નિવાસે પ્રભુ બિરાજે છે, એમની જ આજ્ઞાથી, ગુરુજીની આજ્ઞાથી જ એમને ત્યાં લઈ જવામાં આવ્યા. પણ ગણપતિ પ્રભુ અહીંયા જ રહ્યા. આ ગણપતિ પ્રભુ કે મારા ઘરે, મારા નિવાસ ઉપર પધારેલા ભોલેનાથ, શિવશંકર, મનોકામના સિદ્ધેશ્વર, કૃષ્ણ પ્રિય મહાદેવ, અને એમના કારણે જ ગુરુજીએ મારું નામ કૃષ્ણ પ્રિય દાસ રાખ્યું. પ્રભુનું નામ ત્યાં નામાભિધાન જે થયેલું છે એ કૃષ્ણ પ્રિય મહાદેવ છે. તો એમની બાધા 16 દિવસની હોય છે. 16 દિવસ ભજીયા ચડાવવા પડે. પણ આ મંદિરમાં આવે કોઈ તો અહીંયા 14 દિવસની બાધા છે. એ બાધા એવી છે કે આ સ્થળની માટીના ગણપતિ લઈને, એક મુઠ્ઠી માટી લઈને એની ગણપતિની મૂર્તિ, નાનકડી તો નાનકડી મૂર્તિ બનાવવી, અને અહીંયાથી બનાવીને લઈ જાય તો બહુ સારું. પણ જો અહીંયા બનાવવું શક્ય ન હોય, કે રસ્તામાં પ્રવાસ કરીને ઘરે જઈએ તો કદાચ મૂર્તિ ખંડિત થવાનો ડર રહે, તો અહીંયાથી મુઠ્ઠીભર માટી, એક વ્યક્તિ એક મુઠ્ઠી જ માટી લઈ શકે, અને એ રીતે એ માટી ઘરે લઈ જઈને એના ગણપતિ બનાવવાના. બીજું કે એક્સ્ટ્રા બીજી માટી સાથે લઈ જઈ શકે, પણ એ માટીના મૂર્તિ બનાવતી વખતે એક મુઠ્ઠી જ માટીના ગણપતિ બનાવવાના. અને ત્યારબાદ એ એક મુઠ્ઠી માટીના ગણપતિની 14 દિવસ સુધી પૂજા કરવાની. મોટાભાગે શનિવારે જ એનું મહત્વ છે. શનિવારે લઈ જવું, અને શનિવારે લઈ ગયેલા આ ગણપતિને 14 દિવસ બાદ જ્યારે એક પછીનો બીજો શનિવાર આવે, એ શનિવારે એ ભગવાનને જે ઘરે પૂજા કરેલા હોય એમનું ઉત્થાપન કરીને ત્યારબાદ એમને અહીંયા આવીને જ એમનું વિસર્જન કરવું. આ રીતનું જેમનું પૂજાનો ક્રમ છે, એ ગણપતિ ભગવાનને અહીંયાથી લઈ જતા પહેલા, ભલે પછી એને મૂર્તિ સ્વરૂપ અહીંયા કદાચ આપણે ન આપ્યું હોય, પણ જે મુઠ્ઠી ભરીને આપણે માટી લીધી, એ માટીને હાથમાં પકડી રાખીને, અથવા તો જે પાત્ર કે ડબ્બામાં આપણે ઘરે લઈ જવાના હોઈએ એ ડબ્બામાં પકડી રાખીને અહીંયા જે પ્રભુ, ગંગામાંથી પધારેલા પ્રભુ, તે પાછળનો ભગવાનનો મોટો શ્રી વિગ્રહ કે જે દૂરથી જોઈ શકાય છે, એમની સામે બેસીને 21 વખત ગણપતિ અથર્વશીર્ષનો પાઠ કરીને, કારણ કે ગણપતિ અથર્વશીર્ષનું 21 વખત આવર્તન કરવું શાસ્ત્રોમાં પણ એનું બહુ સારું વિધાન છે. એક વખત અથર્વશીર્ષ કરતા માંડ 1.5 મિનિટ થાય, તો 21 આવર્તન કરતા બહુ તો 25 કે 30 મિનિટ થાય. આવા 21 આવર્તન, અને એનું મહાત્મ્ય એક વખત. 21 વખત એનું મહાત્મ્ય ભણવાની જરૂર નહીં, માત્ર એક જ વખત એનું મહત્વ ભણવાનું. અને આ રીતે કરીને પછી માટી સ્વરૂપે ઘરે લઈ જાય, અથવા જો ગણપતિનું જ સ્વરૂપ અહીંયા આપી દીધું હોય તો એ મૂર્તિને સામે મૂકીને અહીંયા જ મંદિરમાં 21 વખત આવર્તન કરીને પછી સંભાળીને એ મૂર્તિને પોતાના ઘરે લઈ જઈને 14 દિવસ સુધી એની પૂજા કરે. અને એક પછી નહીં બીજો જે શનિવાર આવે, એ શનિવારે એ પૂજા કરનારો વ્યક્તિ પોતે જો કોઈ કારણસર શક્ય ન હોય, માતાઓ બહેનોને ઘણી બધા અલગ અલગ પ્રોબ્લેમ્સ હોય એમના શરીરથી રિલેટેડ, કે જે પણ શુદ્ધિ અશુદ્ધિના પ્રોબ્લેમ હોય, પોતે ના આવી શકે, ઘરના કોઈ વ્યક્તિને મોકલી દે. પૂજા દરમિયાન પણ કોઈ કારણસર અશુદ્ધિ આવી જાય, કોઈ સૂતક પાતક આવી જાય, તો એ વ્યક્તિના બદલે બીજો કોઈ વ્યક્તિ બહારનો વ્યક્તિના હાથે પૂજા કરાવીને, અથવા તો એનું અહીંયા મોકલાવી દઈને એનું વિસર્જન કરાવી દે તો એ ચાલી શકે. પણ ઘરે પણ એના 21 આવર્તન, એટલે કે જેવું મેં કહ્યું કે માંડ અડધો કલાક થાય, એક આસન ઉપર બેસીને ભગવાનની પૂરી રીતે પૂજા કરીને, લાલ ફૂલ ચડાવીને, ભગવાનને પોતાનો ભાવ કહીને સવાર સાંજ ભગવાનને ભોજન અર્પિત કરીને, આપણે જે પણ ખાતા હોઈએ, શાક રોટલી ખાઈએ, ખીચડી બનાવીએ, જે ફક્ત ડુંગળી લસણની વસ્તુઓ ન ચાલે, આ રીતે ભગવાનની સામે સવાર સાંજ પોતે જમતા પહેલા ભોગ લગાવીએ. આપણે ચા પીતા હોય તો આપણે પણ પહેલા ચા ન પીએ, કારણ કે ભગવાન આપણા ઘરે પધાર્યા છે, તો ભગવાનની સામે પહેલા એક કપ ચા મૂકી દેવી, શુદ્ધ વાસણ વાપરવું. બીજું એટલે પાણી પીતા પહેલા ભગવાનને એક ગ્લાસ પાણી મૂકી દઈએ. આખો દિવસ પછી પાણી ન બદલીએ ચાલે, પણ યથા પિંડે તથા બ્રહ્માંડે, યથા બ્રહ્માંડે તથા પિંડે, જે નિયમ કહો એ અનુસાર ભગવાનની 14 દિવસ સુધી આવી બહુ સરળ પૂજા છે એ કરી હોય. સવાર સાંજ પૂજા તો એક જ વખત હોય, ભોગ માત્ર બે વખત લગાવો, એક વખત લગાવો. દેવતાઓ તો ખરેખર સાંજે જમે નહીં, પણ આપણે જમતા હોઈએ એટલે ભગવાનને આપવું. જેવું મેં કહ્યું કે યથા પિંડે તથા બ્રહ્માંડે, આ ભાવ રાખીએ તો આ કોસ્મિક એનર્જી, આ વૈશ્વિક ઉર્જા જેને આપણે પરમાત્મા કહીએ છીએ, એ આપણા તરફ બહુ વધારે એમનો ભાવ જાગે. જેવો આપણો ભાવ હોય એવો એમના આપણા પ્રત્યે પ્રેમ કરુણા જાગે. અને આવી રીતે 14 દિવસ પૂજા કરીને આરતી કરો તો બહુ સારું. આરતી બંને સમય કરો તો વધારે સારું છે.
જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા, અથવા તો મરાઠીમાં જે આરતી છે સુખ કરતા દુઃખ હરતા, બહુ નાનકડી આરતી છે, માંડ 1-1.5 મિનિટમાં જે આરતી પતી જાય, 2 મિનિટમાં એવી આરતી છે. તો ઘીની આરતી આવી રીતે કરીને સવાર સાંજ પૂજા કરીને અને 14 દિવસનું આ વ્રત કર્યું હોય, 21 વખત ગણપતિ અથર્વ શીર્ષના આવર્તન કરીને, અને પછી અહીંયા 14મા દિવસે જે શનિવાર જ આવે મોટા ભાગે, એ શનિવારે અહીંયા એને પ્રભુને અહીંયા લાવીને એમનું વિસર્જન કરી નાખ્યું હોય. અહીંયા આવો તો અમે તમને જગ્યા બતાવીએ કે ક્યાં વિસર્જન કરવાનું હોય. ત્યાં અથર્વ શીર્ષ બોલતા બોલતા આશ્રમની અંદર સતત અથર્વ શીર્ષના પાઠ ચાલતા જ હોય છે, સ્પીકર ઉપર લગાવેલા જ હોય છે. અથર્વ શીર્ષનો પાઠ કરતા કરતા અથર્વ શીર્ષનો પાઠ કરીને ભગવાનને અહીંયા વિસર્જિત કરીને, પ્રભુ મારી ઉપર આપની ખૂબ કૃપા છે, તમે જે દિવસથી મારા ઘરે પધાર્યા ત્યારથી જ બધું બદલાવાનું શરૂ થઈ ગયું હતું, એનો ભાવ એમના ચરણે મૂકીએ અને આ રીતે આ વ્રત આપણે પૂરું કરીએ તો બહુ જ જલ્દી આપણે જે મનોકામના માની હોય એ પૂર્ણ થાય છે. ઘણા લોકો એવું કરતા હોય છે કે મનોકામના પૂરી થઈ ગયા પછી આ વ્રત લેતા હોય છે. ઘણા એવું કરતા હોય છે કે પહેલા આ વ્રત કરી લે છે કે ભગવાન જોડે કોઈ બાંધછોડ શા માટે, કન્ડિશન શા માટે રાખવાની, શરત શા માટે રાખવાની કે મારું કામ થાય પછી હું કરીશ. દુનિયાના કામ તો આપણે કોઈ અપેક્ષા રાખ્યા વગર કરતા હોઈએ છીએ, તો પરમાત્મા પાસે આપણને એટલો વિશ્વાસ શા માટે નહીં? હું મારા તરફથી કઈ નહીં કહું, જેવી જેની શ્રદ્ધા, જેવી જેની ઈચ્છા, કામ પત્યા પછી બાધા પૂરી કરી શકે, અથવા તો પહેલા બાધા રાખીને બાધા પૂરી કરે, ભગવાન ઉપર વિશ્વાસ રાખે તો થોડા સમયમાં જ બાધાઓ પૂરી થાય છે. અનેક લોકોની અહીંયા અત્યાર સુધી બાધાઓ પૂરી થઈ છે. આમાં ક્યાંય કઈ માહિતીની કમ વધારે થયું હોય તો આપ જ્યારે મંદિરમાં પધારો શનિવારે, ત્યારે શિષ્યો અથવા તો હું પોતે હો તો હું એના વિશે વ્યવસ્થિત જાણકારી આપી શકીએ. મંદિરમાં આવનારાઓ માટે અમે પ્રસાદની વ્યવસ્થા કરીએ છીએ. આવેલો કોઈ પણ ભૂખ્યા પેટે જાય અમારા માટે યોગ્ય નહીં, શરમની વાત છે. આવેલાને ચા પાણી નાસ્તો ભોજન જે અમારાથી શક્ય હોય એ પ્રાપ્ત કરીને જાય અને પ્રભુ ચરણે આવીને પોતાની સંસારમાં અનેક પ્રકારની આદિવ્યાધિ ઉપાધિથી ઘેરાયેલો વ્યક્તિ પરમાત્માના ચરણે બિલકુલ નિશ્ચિંત થઈને આગળનું જીવન પ્રભુ ભક્તિ સાથે પરમાત્માનો આભાર માનતો માનતો, આપણા સૌના દાદા એવા ગણપતિ દાદા, એમનો આભાર માનતો માનતો પોતાનું જીવન વ્યતીત કરે એવી અમારી ઈચ્છા. એના માટે જ લોકોના આગ્રહથી આ વિડીયો હું પ્રસ્તુત કરી રહ્યો છું કે જેથી લોકોને સચોટ જાણકારી મળે. અમદાવાદથી આ સ્થળ, અમદાવાદની સરહદેથી આ સ્થળ આશરે 20 કિલોમીટર દૂર પડે, પણ લોકો રિક્ષાઓ કરીને મોંઘા મોંઘા એ રીતે આવી રહ્યા છે. અમારી ખાસ વિનંતી છે, હું પોતે બહુ કંજૂસ માણસ છું, મને આ બિલકુલ પચતું નથી કે મોંઘી મોંઘી રિક્ષાઓ કરીને કોઈ આવે. શાંતિથી આવો, એક શનિવાર ચૂકી જાઓ તો વાંધો નહીં, બીજા શનિવારે આવો. દર શનિવારે અહીંયા હોય છે, સાંજના સમયે સત્સંગ થાય, ધ્યાન કરાવવામાં આવે અને ભક્તિ રસના ભજનો ગાઈને ત્યારબાદ ભોજન પ્રસાદ ગ્રહણ કરીને અમે બધાને પછી અહીંયાથી વિદાય આપતા હોઈએ છીએ પ્રભુ નામ લેતા લેતા. તો દર શનિવારે હવે આ ઉપક્રમ ચાલુ કર્યો છે, કારણ કે ચાતુર્માસમાં અમે બને ત્યાં સુધી એક દિવસનો સમય આપવો જોઈએ બધાને. લોકો હરિભક્તિ કરવા ઈચ્છતા હોય તો અમે સંત છીએ, અમે સાધુ જીવન જીવીએ છીએ, અમારી પણ જવાબદારી બને કે સમયમાંથી સમય કાઢીને માત્ર પોતાના માટે નહીં, સમાજના ભલા માટે સમય આપીએ. તો આ ભાવથી દર શનિવારે 4-4:30 વાગ્યાથી તો પાછળના સમય સુધી અહીંયા આ આશ્રમની અંદર ગણપતિ ભગવાનના ચરણે આવીને આપ સત્સંગનો લાભ લઈ શકો. પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે આ સ્થળની માટી લઈ જઈને ભગવાન શ્રી ગણેશની ઘરે જઈને મૂર્તિ બનાવો, અથવા તો અહીંયાથી જ મૂર્તિ બનાવીને લઈ જાઓ 21 આવર્તન કરતા કરતા. તો આ રીતે 14 દિવસ સુધી એમનું પૂજન પાઠ કરીને અને પછી તમે એમનું વિસર્જન કરીને પોતાની મનોકામનાઓ પૂર્ણ કરાવી શકો. આ ભાવ સાથે હું તમને અહીંયા આવીને જે લોકોની કોઈ મનોકામના હોય, આની સાથે સાથે અહીંયા એક મોટો શેડ બનાવેલો છે, ત્યાં ઘઉં કે ચોખા કે ચણાની દાળ, આ ત્રણને આપણા શાસ્ત્રોમાં આ 3 અન્નનું ઘણું મહત્વ કહેવાયું છે, કાચા અન્નનું. તો ઘઉં અથવા ચોખા અથવા ચણાની દાળ એનો અહીંયા ઊંધો સાથીઓ બનાવીને, અથવા તો ગણપતિનો ઓમ ગંગ ગણપતે નમઃ મંત્ર લખીને, અથવા તો આ ધાન્યની ગણપતિની મૂર્તિ જેવું બનાવીને, એટલે કે જમીન ઉપર એને પાથરીને એની રંગોળી જેવું બનાવીને અને પછી ભગવાનના ચરણે ભાવ મૂકીને
અને આ માટી લઈ જવામાં આવે અહીંયાથી, પુઠ્ઠી માટી, અને પછી એમાંથી મૂર્તિ બનાવીને રોજ એની પૂજા કરીને પછી અહીંયા 14મા દિવસે એનું વિસર્જન કરે. તો આવો આ આશ્રમની અંદર ઉપક્રમ છે. આ ચણાની દાળ કે આ ઘઉં કે આ ચોખા જે પણ છે એ ભક્તએ પોતાના ઘરેથી લાવવાના હોય છે, કે જેથી કરીને આપણા ઘરની વસ્તુ, આપણા જ ઘરના ધાન્ય દ્વારા પરમાત્માનું સર્જન થાય અને આપણી વસ્તુ પ્રભુ સુધી પહોંચી હોય તો જલ્દીથી આપણી મનોકામના પૂરું કરવાથી લઈને તો એનો ઓરા, એની એનર્જી એને પ્રભુ ઓળખે. અને જ્યારે મનોકામના પૂરી થાય, જ્યારે ફરીથી અહીંયા આવો તો જો ઊંધો સાથીઓ કરીને અહીંયાથી ગયા હો તો આવ્યા પછી સીધો સાથીઓ કરવાનો. ઓમ ગંગ ગણપતે નમઃમાં તો કઈ નિયમ નથી, એ માત્ર ઘઉંથી કે ચોખાથી કે દાળથી. અમે અહીંયા 3 અલગ કમ્પાર્ટમેન્ટ કર્યા છે એ શેડના. એક ભાગમાં માત્ર ચોખાવાળા લોકો બેસે, કોઈ ઘરેથી ઘઉં લઈને આવ્યો તો ઘઉંથી બનાવે, કોઈ ઘણા ઘરેથી ચણાની દાળ લઈને આવ્યા હોય તો ચણાની દાળથી બનાવીને જાય. આ જે અહીંયા પ્રકલ્પ છે, આ અન્ન, આ કોરું અન્ન અહીંયા જ અમે પ્રસાદ અમારા ઘરથી એટલે અમારા આશ્રમ તરફથી જે ઘઉં, ચોખા કે આ બધાનો ઉપયોગ થાય છે એની સાથે ત્યારબાદ એને મિશ્રિત કરી દેવામાં આવે છે, કે જેથી કરીને આ વસ્તુનો લોકો સુધી ઉપયોગ થાય, એ લોક ઉપયોગ કાર્યમાં વપરાય. કદાચ જો કોઈ પૈસા મૂકે તો એ પૈસા, એ દાન, ભેટ એ બધી ગૌશાળામાં જાય છે. અમારી પોતાની પણ ગૌશાળા, ત્યાં અમે ગૌ માતાઓ આ વનમાં નથી, દૂર છે, ભાટ ગામમાં અમે અમારી ગૌ માતાઓ ત્યાં રાખેલી છે. તો એવી રીતે અમે ત્યાં જ બધું દાન કરી દેતા હોઈએ છીએ. તમારી પોતાની ઈચ્છા હોય તો કોઈ પણ ગૌશાળામાં જાતે જઈને સેવા કરી આવો. શુદ્ધ શાકાહારી બનો, ભગવાન ખૂબ જલ્દી ઈચ્છાઓ પૂરી કરે. ખૂબ ગૌ સેવા કરો અને પરમાત્માના દર્શને જરૂર આવો, જરૂર પધારો. એકબીજાને જાણકારી આપો આના વિશે, કારણ કે આ પણ એક જાતનું સત્કર્મ જ છે. આપણી જેમ અનેકો લોકો અનેક પ્રકારના સંકટોથી ઘેરાયેલા હોય, કોઈનું કામ આપણા 2 શબ્દોથી જો પૂરું થતું હોય તો એ વ્યક્તિ ભલે શક્ય છે કે પોતાના મોઢેથી આપણને આશીર્વાદના વચનો આપવાની બુદ્ધિ ન હોય, તેવું બધું ન સૂઝે, પણ પ્રકૃતિ માતા બધું જ જોતી હોય કે આણે પોતાના માટે જે ભલું ઈચ્છ્યું એ જ બીજા માટે ભલું ઈચ્છ્યું. બીજાનું ભલું કરનારનું ભગવાન સૌથી પહેલા લિસ્ટમાં નામ આગળ મૂકે, એનું ભલું સૌથી પહેલા થાય. તો આ ભાવથી હું ખાસ કહીશ, એમ તો સાધુ હોવાના નાતે આવી ભાષા વાપરવી આજના જમાના પ્રમાણેની મને યોગ્ય નથી લાગતું, પણ લોકોનો આગ્રહ છે કે મહારાજજી તમે જાતે આવી રીતે કહી શકો, એમાં શું વાંધો છે? સત્કર્મ છે, કહેવામાં શું વાંધો? તો એટલા માટે હું જરૂર કહીશ કે આવા વિડીયો મહારાજની ક્યાંય ના કોઈના પણ હોય, સત્કર્મના વિડીયોને જરૂર શેર કરો. શું કહેવાય, પેલું સ્ટેટસ વગેરેમાં મૂકતા જાઓ. આપણું કોઈ કામ પૂરું થાય, કોઈ માણસ આપણું કામ કરે તો આપણે 50 લોકોની ભીડ વચ્ચે એના વિશે બધાને વખાણ કે ભાઈ અમારું કામ આમણે કર્યું, આમના કારણે અમારું કામ પૂરું થયું. તો શું આપણે ભગવાનને ન કહી શકીએ? તો આપણે શું સ્ટેટસમાં ન મૂકી શકીએ? શું આપણે જેટલા પ્લેટફોર્મ્સ ઉપર હોઈએ ત્યાં ન કહી શકીએ કે આ પ્રભુની કૃપાથી મારું આ મનોકામના, જેનાથી અમે વર્ષોથી રાહ જોતા હતા અને કામ નહોતું પૂરું થતું, ત્યાં જવાથી અમારું કામ પૂરું થયું. પછી કોઈ પણ સ્થળ હોય, પછી તિરુપતિ બાલાજી હોય કે આ ગણેશ ધામ હોય, શેરબજારિયા ગણપતિ હોય કે ભજીયાવાળા ગણપતિ, નામ જે પણ આપો, મારા પ્રભુએ આજ સુધી જ્યાં સુધી જેટલું મારા ધ્યાનમાં છે, લોકો જો મને મળ્યા હોય એ લોકોના જે ઓપિનિયન્સ હું જાણું છું, અહીંયા આવેલો કોઈ અત્યાર સુધી તો ખાલી હાથે પાછો ગયો નથી. પ્રભુ બેઠો જ મારો પ્રભુ, મારો દાદો, ગણપતિ દાદો એના માટે જ છે અહીંયા, કે આવનારાઓની મનોકામના પૂરી કરે. 14 દિવસ માટે પોતાના ઘરે સરસ મજાના ભગવાનને પધરાવીને એમનું ખૂબ લાલન પાલન પોષણ અને ખૂબ આનંદથી એમને રાખીને પછી 14મા દિવસે શનિવારે લઈ જઈને બીજા શનિવારે એમને અહીંયા પાછા પધરાવે. તો અનેક લોકોની મનોકામનાઓ પૂરી થઈ છે. આપની પણ મનોકામના પૂરી થાય. આવનારો અહીંયાથી પેલું એક પિક્ચરનું ગીત છે ને કે રોતે હુએ આતે હે સબ, હસતા હુઆ જો જાયેગા, એ ભાવના છે ગણપતિ દાદાની કે એમના ચરણે આવનારું શક્ય છે કે રડતો રડતો આવે, દુઃખમાં ત્રસ્ત થઈને આવે, પણ જ્યારે અહીંયાથી પાછો જાય 14 દિવસ પછી, ત્યારે એના મનમાં એક અલગ આનંદ હોય. ગણપતિની ભક્તિ લઈને જાય, પ્રભુ પ્રત્યે આભાર વ્યક્ત કરતો જાય અને પોતાને જે પ્રાપ્ત થયું છે બધાને કહેતો ફરે કે મને આ પ્રભુના કારણે મારી મનોકામના પૂર્ણ થઈ. બસ આ ભાવ સાથે આપ સૌને જય શ્રી કૃષ્ણ. આપ આશ્રમમાં પધારો,
મારા શિષ્ય હોય તો એ અને હું હોય તો હું આપ લોકોને વ્યવસ્થિત વિસ્તૃત જાણકારી આપીશું, જેના કામ પૂરા થતા અમે સમજીએ છીએ. બહુ જ ભાવ હોય દરેકનો કે આપણો પૈસો સત્કર્મમાં વપરાય, સારા કામમાં. અને હા, એની ગેરંટી છે કે અહીંયા આવેલો એક એક પૈસો, હું તો સંન્યાસી છું, પૈસાનો સ્પર્શ કરતો નથી, અમારા ગુરુજીનો આદેશ છે. હું સ્કૂલમાં પ્રિન્સિપલ તરીકે નોકરી કરું છું, જેવું કે મેં મારા એક પોડકાસ્ટમાં કહ્યું છે. સેન્ટ જોસફ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ સાબરમતી, ત્યાં હું પ્રિન્સિપલ છું. પણ પગાર લેવાનું છોડી દીધો છે, પૈસાને સ્પર્શ જ નહીં કરવાનો એવો મારા ગુરુજીનો આદેશ છે છેલ્લા 12-13 વર્ષથી. તો પૈસાને હું સ્પર્શ કરતો નથી. પણ કદાચ કોઈ મંદિરમાં ભાવથી મૂકે પૈસા, અમે લોકો પાઠ કરવા જઈએ છીએ ત્યાં પણ લોકો પૈસા મૂકતા હોય છે. એ તમામ પૈસો અમે ગૌ સેવામાં આપીએ, કારણ કે ભગવાને ખૂબ આપ્યું છે. મને તો કોઈ વસ્તુની આવશ્યકતા નથી. મારા તમામ શિષ્યો ભગવાન ગણેશ અને મનોકામના સિદ્ધેશ્વર કૃષ્ણપ્રિય મહાદેવની કૃપાથી ખૂબ સુખી છે. મોટી મોટી મલ્ટીનેશનલ કંપનીમાં મારા શિષ્યોને સારી સારી નોકરીઓ છે. બધા ડોક્ટર્સ, એન્જિનિયર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, શિક્ષકો ઊંચા ઊંચા પદ ઉપર બધા બિરાજેલા છે. કોઈને આવા પૈસાઓની આવશ્યકતા નથી. બસ લોકોનો ભાવ હોય અને લોકો વધારેમાં વધારે પ્રભુ ભક્તિના માર્ગ ઉપર ચાલે, આ ઈચ્છા સાથે લોકોના આગ્રહથી, ભક્તોના આગ્રહથી આ વિડીયો બનાવીને આપણી સામે પ્રસ્તુત કરી રહ્યો છું. ચાતુર્માસનો વિડીયો. ઘણા લોકોની ઈચ્છા છે કે મહારાજજી, ચાતુર્માસનું શું મહત્વ છે મારે જાણવું છે. તો ચાતુર્માસ વિશેનો વિડીયો અને વિષ્ણુ સહસ્ત્રનામ વિશેનો વિડીયો એ બહુ ટૂંક સમયમાં આપની સામે પ્રસ્તુત કરવાની લોકો દ્વારા જે માંગ છે અનુસાર હું પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશ. આપ સુધી પહોંચે તો અન્ય સુધી પહોંચાડો. આ સત્કર્મ છે. આપણે ડિજિટલ જમાનામાં રહી રહ્યા છીએ. ડિજિટલ જમાના પ્રમાણે એવા સત્કર્મો કરીએ કે જેથી કરીને બસ કોઈ પણ ભોગે લોકો હરિભક્તિમાં જોડાય, નોનવેજથી દૂર થાય, કોઈની સાથે કોઈ જાતના ચીટિંગ ન કરે, કોઈ પણ પ્રકારના ખોટી વાતો, ખોટી અફવાઓ ન ફેલાવે, યોગ્ય હોય એટલું જ બોલે, ખબર ના હોય તો ન બોલે. આપણને કોઈ જ અધિકાર નથી કે આપણે કોઈના વિશે કંઈ પણ ખોટું બોલીએ. કર્મ બાંધીશું તો ભોગવવું જ પડશે. પછી ભોગવતા આંખે લોહીના આંસુ આવે એવા કર્મ બાંધવા શા માટે? એટલે બોલીને કે કરીને કોઈ ખોટા કર્મ ન બાંધીએ. બને તો આ શરીરથી સત્કર્મ કરીએ, ના બને તો હરિનામ લઈએ. બસ પરમાત્માની ભક્તિમાં જીવન વ્યતીત થાય એવી પ્રભુ ચરણે પ્રાર્થના. સૌને જય શ્રી ગણેશ. આ શેડફા પાસેનું આ ગણેશ ધામ, જેના વિશે મેં આપને માં જાણકારી આપી છે. મારી સૌને નમ્ર વિનંતી, આવ્યા પછી ભગવાન પ્રત્યે ઇન્ટરેસ્ટ રાખીએ. ભગવાન તરફ આપણો ભાવ હોય. લોકો આવે છે, પણ ઘણી વખત મને આ જાણીને બહુ દુઃખ થાય છે કે લોકોને મને મળવામાં વધારે ઇન્ટરેસ્ટ છે. હું પોતે માત્ર તમારી વાત પરમાત્માના ચરણોમાં મૂકી શકું છું. હું પોતે કોઈ પણ રીતે કેપેબલ નથી કે બાપુ મળે, મહારાજજી મળે. આ આગ્રહ રાખવો આ યોગ્ય નથી. કામ કરનારો દુનિયાનો બાપ બેઠો છે, મારો દાદો ગણપતિ દાદો. ગણપતિ દાદાના ચરણોમાં આપણો ભાવ મૂકીએ. બાકી મહારાજજી મળે એ આગ્રહથી ના આવશો. અને જો મને મળવાની કે કોઈ ઈચ્છા હોય એવી, તો શનિવારે, જેવું મેં કહ્યું, હું શનિવારે અચૂક મળવાનો પ્રયત્ન કરું છું. બીજા દિવસે અમારે અલગ અલગ શહેરોમાં મારા સત્સંગના કાર્યક્રમો હોય છે, એના અર્થે જવું પડતું હોય. પણ અમે હવે જનરલી એવું પ્રયત્ન કરી રહ્યા છીએ, કારણ કે અહીંયા શનિવારે સત્સંગ થશે, ધ્યાન થશે, હરિનામ, સંકીર્તન, ભજન. આજના જમાનામાં જેને ભજન સંધ્યા આપણે કહીએ, એવી રીતે પૂરું કરીને પછી ભોજન પ્રસાદ ગ્રહણ કરીને લોકો અહીંયાથી જાય. એવો મારો એક આગ્રહ છે કે શનિવારે આવેલો કોઈ એમને પાછો ન જાય. તો મને મળવાનો આગ્રહ ન રાખવો, પ્રભુના ચરણે બેસવાનો આગ્રહ રાખવો. અને કદાચ જો એવું હોય તો અધવચ્ચેના દિવસોએ આવો તો ફોન કરીને આવવું. અને શનિવારે તો ખાસ 4 વાગ્યાના સમય પછી જ આવવું, કારણ કે ત્યાં સુધી અમે સંન્યાસી છીએ. અમારું જીવન સંસારીઓ જેવું ન હોય. અમારે બહુ જ લાંબી પૂજા પાઠ, ધ્યાન, ધારણા, મૌન, અનેક પ્રકારના અમારે દિવસભરના દૈનિક કર્મો હોય છે જે પૂરા કરવા પડતા હોય. તો એના કારણે હું મળી ન શકું. પછી અમને દુઃખ થાય કે આવનારું વ્યક્તિ આવીને જતું રહ્યું. એમને બિચારાને મળવાની ઈચ્છા હતી, ખૂબ ઈચ્છા હતી, પણ અમે મળી ના શકીએ. કારણ કે અમારું જે નૈમિત્તિક રોજનું કર્મ છે અમે ટાળી ના શકીએ. તો કૃપા કરીને એટલી બધાને વિનંતી કે અધવચ્ચેના દિવસે આવો તો આમાં જે ફોન નંબર બતાવ્યો છે ફોન ઉપર ફોન કરીને આવવું. પણ જો અચૂક મળવું હોય તો શનિવારે 4 વાગે જરૂર સત્સંગ થશે. હા, બહુ જ વરસાદ હોય, પાણી ભરાયા, આવું કશું હોય, કોઈ પ્રાકૃતિક આપદા જેવું હોય, અથવા તો અમે માણસ છીએ
ક્યારેક બીમાર પડી ગયા હોય, એ શક્ય ન હોય, એવી કોઈ ઘટના ઘટી હોય તો કદાચ શક્ય છે કે સત્સંગ કાર્યક્રમ અમારે કેન્સલ રાખવો પડે, તો એટલા માટે ફોન કરીને આવો तो વધારે સારું। नमस्कार। पूज्य महाराज जी की जो चैनल है कृष्ण प्रियदास जी महाराज, बीच में कोई स्पेस नहीं है, कृष्ण प्रियदास जी साथ में और फिर स्पेस करके महाराज, ये वाली जो चैनल है वो सभी प्लेटफॉर्म पे अवेलेबल है। फेसबुक हो गया, ट्विटर हो गया, इंस्टाग्राम हो गया, यही नाम से अवेलेबल है। पूज्य महाराज जी हमको आध्यात्म से रिलेटेड, आयुर्वेद से रिलेटेड, तिथि विशेष जो भी ज्ञान देते रहते हैं, कौन से तिथि में कौन सा पुण्य है, कौन से कर्म करने चाहिए इस समय, ये सारे जो भी ज्ञान हमको देते रहते हैं उसका वीडियो हम बना के इस प्लेटफॉर्म पे शेयर करेंगे। आप भी अपनी पहचान वालों को इसका लाभ मिले उस हेतु से सभी को शेयर करें, खूब प्रभु भक्ति करें, लाइक करें, इसको शेयर करें और सब्सक्राइब करें और खूब प्रभु भक्ति करें, गौ सेवा करें।